નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 3 માંગ આ ચેપ્ટરની આપણે સમજૂતી મેળવી રહ્યા છીએ. એમાં આપણે ક્વેશ્ચન 1 સમજી ગયા. માંગનો અર્થ આપી માંગને અસર કરનારા પરિબળો સમજાવો. આ ક્વેશ્ચનની આપણે વાત થઈ. આજે આપણે બીજા ક્વેશ્ચનની શરૂઆત કરવી છે. ક્વેશ્ચન 2, માંગનો નિયમ અનુસૂચિ અને આકૃતિની મદદથી સમજાવો. 3 માર્કમાં પૂછાય એવો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. માંગનો નિયમ સમજાવવાનો છે. શેની મદદથી? અનુસૂચિ અને આકૃતિની મદદથી આપણે અહીં માંગનો નિયમ સમજવાનો છે. બધાને ખ્યાલ છે માંગ કોને કહેવાય? વ્યાખ્યા બધાય જાણો છો, કારણ કે પહેલા જ ક્વેશ્ચનમાં આપણે માંગની વ્યાખ્યા જોઈ ગયા. શું છે માંગની વ્યાખ્યા? સિમ્પલ. ચોક્કસ કિંમતે, ચોક્કસ સ્થળે અને ચોક્કસ સમયે કોઈ પણ ચીજવસ્તુ કે સેવા ખરીદવા માટેની ગ્રાહકની ઈચ્છા, શક્તિ અને તત્પરતા હોવી એટલે માંગ. રાજકોટ શહેરમાં ₹100ની કિંમતે જૂન માસમાં 5000 પુસ્તકોની માંગ છે. આમ કહી તો માંગનો અર્થ સ્પષ્ટ બને. આપણે આગળ વાત થઈ. જ્યારે પણ માંગની રજૂઆત થાય ત્યારે 3 સંદર્ભે માંગની રજૂઆત થાય તો જ માંગનો અર્થ સ્પષ્ટ બને. કયા 3 સંદર્ભે માંગની રજૂઆત? તો કે ચોક્કસ કિંમતે, ચોક્કસ સ્થળે અને ચોક્કસ સમયે. કોઈ પણ ગ્રાહકની કોઈ પણ વસ્તુ ખરીદવા માટેની ઈચ્છા, શક્તિ અને તત્પરતા હોવી એટલે માંગ. માંગનો અર્થ આપણે આગળ જોઈ ગયા. માંગ માટે 3 શરતોનું પાલન થવું જરૂરી છે. એક તો ગ્રાહકની જે તે વસ્તુ ખરીદવા માટેની ઈચ્છા હોવી જોઈએ. બીજું, ગ્રાહકની જે તે વસ્તુ ખરીદવા માટેની ખરીદ શક્તિ હોવી જોઈએ, એટલે કે મની હોવા જોઈએ. અને ત્રીજું, ગ્રાહકની જે તે વસ્તુ ખરીદવા માટેની તત્પરતા હોવી જોઈએ. આ 3 શરતોનું પાલન થતું હોય તો જ માંગ ઉદ્ભવે, આપણે એમ કહી શકીએ. પછી આપણે એ પણ વાત કરી કે અર્થતંત્રમાં ઘણીવાર માંગ વધી જતી હોય, અર્થતંત્રમાં ઘણીવાર માંગ ઘટી જતી હોય. તો આવું શાને થાય છે? ક્યારેક અર્થતંત્રમાં માંગ વધી જાય તો ક્યારેક અર્થતંત્રમાં માંગ ઘટી જાય. તો આ માટે માંગને અસર કરનારા પરિબળો જવાબદાર છે. અમુક એવા પરિબળ કે જેમાં ફેરફાર થવાથી અર્થતંત્રમાં માંગ ક્યારેક વધી જાય છે તો અર્થતંત્રમાં માંગ ક્યારેક ઘટી જાય છે. તો માંગને અસર કરનારા આ બધા જ પરિબળો એની આપણે પહેલા ક્વેશ્ચનમાં ચર્ચા કરી ગયા છીએ. બધાને ખ્યાલ છે કે માંગમાં મુખ્યત્વે 2 પરિબળોથી ફેરફાર થાય. કયા 2 પરિબળો? વસ્તુની કિંમત, જે મુખ્ય પરિબળ છે. કેવું? મુખ્ય પરિબળ. માંગને અસર કરનારું મુખ્ય પરિબળ એટલે વસ્તુની કિંમત. અને બીજું, કિંમત સિવાયના અન્ય પરિબળ. વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળ. આમાં પણ તમને ખ્યાલ છે કિંમત સિવાયના અન્ય પરિબળોમાં કેટલા મુદ્દાઓ આવતા હતા? 5. એક તો ગ્રાહકની આવક, બીજું ગ્રાહકની સંખ્યા એટલે કે વસ્તીનું કદ અને વસ્તીનું વયજૂથ. ત્રીજો મુદ્દો કયો જોઈ ગયા હતા? વ્યક્તિની અભિરુચિ અને પસંદગી. ચોથો મુદ્દો સંબંધિત વસ્તુઓની કિંમત. એમાં 2 પ્રકારની વસ્તુઓની આપણે વાત કરી હતી, અવેજી વસ્તુ અને પૂરક વસ્તુ. અને 5મો મુદ્દો કયો હતો? ભવિષ્યની કિંમત અંગેની અટકળ, ભવિષ્યની કિંમત અંગેની આગાહી. તો અહીં વસ્તુની કિંમત એ માંગને અસર કરનારું મુખ્ય પરિબળ અને કિંમત સિવાયના અન્ય પરિબળમાં આ 5 મુદ્દા. આ એવા મુદ્દાઓ છે કે જેમાં પરિવર્તન આવવાથી માંગમાં પણ પરિવર્તન આવે છે, માંગમાં પણ ફેરફાર થાય છે. હવે આ માંગનો નિયમ જે છે, બરાબર, એ શું સમજાવે છે આપણને, એના વિશેની આપણે થોડીક વાત કરીએ. કિંમત સિવાયના અન્ય પરિબળો સ્થિર રહે. કિંમત સિવાયના અન્ય પરિબળો સ્થિર રહે એવું આપણે ધારી લઈએ.
અને વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી વસ્તુની માંગમાં કેવા ફેરફાર થાય એની સમજૂતી આપણને માંગનો નિયમ આપે છે. એટલે યાદ રાખજો, માંગનો નિયમ સમજતી વખતે કિંમત સિવાયના અન્ય પરિબળોને કેવા ગણી લેવાના છે? સ્થિર ગણી લેવાના છે. જ્યારે આપણે માંગનો નિયમ સમજતા હોય ત્યારે કિંમત સિવાયના અન્ય પરિબળોને સ્થિર ધારીને આગળ વધવાનું છે. એટલે કે ગ્રાહકોની આવકય સ્થિર રહીએ, ગ્રાહકોની સંખ્યા પણ સ્થિર રહીએ, વ્યક્તિની અભિરુચિ અને પસંદગી પણ સ્થિર રહીએ, સંબંધિત વસ્તુઓની કિંમત પણ સ્થિર રહીએ અને ભવિષ્યની કિંમત અંગેની કોઈ અટકળ થાય જ નહીં. એટલે કે કિંમત સિવાયના જે અન્ય પરિબળ સ્થિર રહીએ એવું ધારીને આપણે અહીં આગળ વધવાનું. જો અન્ય પરિબળો સ્થિર રહીએ અને વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તો વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી તે વસ્તુની માંગમાં કેવા ફેરફાર થાય છે એની સમજૂતી આપણને માંગનો નિયમ આપે છે. આપણે માંગનો નિયમ જોઈએ કે માંગનો નિયમ શું કહે છે. દરેક વિદ્યાર્થી મિત્રોને એક સૂચના આપી દઉં. અર્થશાસ્ત્રની પાકી બુકમાં પહેલા પ્રશ્નો લખવાનો, ત્યાર પછી માંગની વ્યાખ્યા લખવાની, ત્યાર પછી આ સમજૂતી લખવાની અને ત્યાર પછી માંગના નિયમમાં આવવાનું. બરાબર? ઓકે, હજી બોર્ડ વર્ક આના પછી પણ થશે ક્વેશ્ચનમાં. માંગનો નિયમ. માંગનો નિયમ કોણે રજૂ કર્યો? ખૂબ જ પ્રતિષ્ઠા ધરાવતા અર્થશાસ્ત્રી પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ. પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ નામના જે મહાન અર્થશાસ્ત્રી છે એના દ્વારા માંગનો નિયમ રજૂ થયો છે. પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે પોતાનું એક પુસ્તક લખ્યું છે, જે પુસ્તકનું નામ છે ધ પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ. પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંતો, ઇકોનોમિક્સ એટલે અર્થશાસ્ત્ર. એટલે કે આ પુસ્તકનું શું નામ થાય? અર્થશાસ્ત્રના સિદ્ધાંતો, એવું આ પુસ્તકનું નામ થાય. પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ નામના જે અર્થશાસ્ત્રી છે એણે પોતાના પુસ્તક ધ પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ એમાં માંગનો નિયમ રજૂ કર્યો છે. શું કહે છે આપણને માંગનો નિયમ? સિમ્પલ. જો અન્ય પરિબળો સ્થિર રહીએ, જો અન્ય પરિબળો યથાવત રહીએ તો વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. જો અન્ય પરિબળો સ્થિર રહીએ, જો અન્ય પરિબળો યથાવત રહીએ તો વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. બધાને ખ્યાલ છે. જો વસ્તુની કિંમત વધે એટલે કે જો વસ્તુની કિંમત વધે તો તે વસ્તુની માંગ સંકોચાઈ જાય એટલે કે ઘટી જાય, અને જો વસ્તુની કિંમત ઘટે તો તે વસ્તુની માંગ વિસ્તરણ પામે, વધી જાય. આ જ માંગનો નિયમ. બરાબર? શું કહે છે માંગનો નિયમ? જો અન્ય પરિબળો યથાવત રહીએ તો વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે. એટલે કે જો વસ્તુની કિંમત ઘટે તો તે વસ્તુની માંગ વિસ્તરણ પામે, અને જો વસ્તુની કિંમત વધે તો તે વસ્તુની માંગ સંકોચન પામે. આ માંગનો નિયમ. હવે આપણે આગળ શું વાત કરવાની છે? માંગનો નિયમ જે છે એની શરતો. શરતોમાં શું હોય તો કે અન્ય પરિબળોને સ્થિર ધારવા બાબતની શરત. તમને ખ્યાલ છે બધાને? માંગનો નિયમ સમજવા માટે આપણે અહીં અન્ય પરિબળોને સ્થિર ધારી લેવાના છે. એ શરતે આપણે અહીં માંગના નિયમમાં આગળ વધવાનું છે. બરાબર? હવે આપણે જોઈએ માંગના નિયમ માટેની શરતો. હવે આપણે માંગના નિયમની શરતો જોશું. આપણે વાત થઈ કે જ્યારે માંગના નિયમની રજૂઆત થાય ત્યારે અન્ય પરિબળોને સ્થિર ધારી લેવાના છે. વસ્તુની કિંમત સિવાયના જે અન્ય પરિબળો છે એને સ્થિર ધારવા બાબતની એક ધારણા કરવી પડે, તો જ આપણે માંગના નિયમની સમજૂતી મેળવી શકીએ. બધાને ખ્યાલ છે કે વસ્તુની કિંમત સિવાયના જે અન્ય પરિબળો છે એ 5 છે. એ પાંચે અન્ય પરિબળોને અહીં આપણે કેવા ધારી લેવાના છે? સ્થિર ધારી લેવાના છે. અન્ય પરિબળોને સ્થિર ધારવાના અને વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી વસ્તુની માંગમાં કેવો ફેરફાર થાય એ બાબતની સમજૂતી આપણને માંગનો નિયમ આપે છે. તો અહીં
માંગના નિયમની જે શરતો છે, ધારણાઓ છે, એ આ મુજબ છે. બરાબર, કે માંગનો નિયમ સમજતા પહેલા કિંમત સિવાયના અન્ય પરિબળોને સ્થિર રહે છે એવી એક ધારણા કરવી પડે છે. એવી શરતોને આધીન આપણે અહીં માંગના નિયમમાં આગળ વધવાનું છે. ઓકે, કિંમત સિવાયના અન્ય પરિબળ સ્થિર રહે એટલે કે ગ્રાહકોની આવક સ્થિર રહે છે, ગ્રાહકોની સંખ્યા એટલે કે વસ્તીનું પ્રમાણ સ્થિર રહે છે, ગ્રાહકોની અભિરુચિ અને પસંદગી સ્થિર રહે છે, સંબંધિત વસ્તુઓની કિંમતો સ્થિર રહે છે. સંબંધિત વસ્તુમાં અવેજી વસ્તુ અને પૂરક વસ્તુનો સમાવેશ થાય અને ભવિષ્યની કિંમતો અંગેની કોઈ જ અટકળ કરવામાં આવતી નથી. આ પ્રમાણે આપણે ધારણાઓ કરવાની છે અને આવી ધારણાઓને આધીન આપણે અહીં માંગના નિયમમાં આગળ વધવાનું છે. 2 માર્કમાં તમને એવો ક્વેશ્ચન પૂછાય કે માંગના નિયમની શરતો જણાવો, માંગના નિયમની ધારણાઓ જણાવો, તો તમારે આ ટોપિક, આ મુદ્દો આ પ્રમાણે લખવાનો છે. ઓકે, તો આ થઈ માંગના નિયમની ધારણાઓ. આ શરતોને આધીન આપણે અહીં આગળ વધશું. હવે આપણે માંગની અનુસૂચિ જોઈએ. આપણે પ્રશ્ન છે ને કે માંગનો નિયમ શેની મદદથી આપણે સમજાવવાનો છે? અનુસૂચિ અને આકૃતિની મદદથી આપણે માંગનો નિયમ સમજાવવાનો છે. આપણે માંગના નિયમની અનુસૂચિ જોશું અને અનુસૂચિ ઉપરથી આકૃતિ કેમ તૈયાર થાય એના વિશેની આપણે અહીં ચર્ચા કરશું. માંગના નિયમની અનુસૂચિ કોને કહેવાય? સિમ્પલ વ્યાખ્યા, સિમ્પલ અર્થ. કોઈ ગ્રાહક ચોક્કસ સમયે અને ચોક્કસ સ્થળે, કોઈ ગ્રાહક હોય ચોક્કસ સમયે ચોક્કસ સ્થળે જુદી જુદી કિંમતે વસ્તુના કેટલાક એકમ ખરીદવાની તૈયારી કરે. જુદી જુદી કિંમતે વસ્તુના કેટલાક એકમ ખરીદવાની તૈયારી કરતો હોય. કિંમત ઓછી હોય તો વધુ એકમ ખરીદવાની તૈયારી કરે અને કિંમત વધારે હોય તો ઓછા એકમ ખરીદવાની તૈયારી કરે. એટલે કે જુદી જુદી કિંમતે વસ્તુના કેટલાક એકમો ખરીદવાની તૈયારી બતાવતો હોય, બસ એ દર્શાવતી યાદીને જ માંગના નિયમની અનુસૂચિ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ ગ્રાહક ચોક્કસ સમયે ચોક્કસ સ્થળે જુદી જુદી કિંમતે વસ્તુના કેટલાક એકમો ખરીદવાની તૈયારી બતાવે, બસ એ જ દર્શાવતી યાદી એટલે માંગના નિયમની અનુસૂચિ. જો કિંમત વધારે હોય તો ગ્રાહક ઓછી વસ્તુ ખરીદવા પ્રેરાય, અને જો કિંમત ઓછી હોય તો ગ્રાહક છે એ વસ્તુના વધુ એકમો ખરીદવા પ્રેરાય. આ વાત. હવે આપણે માંગના નિયમની અનુસૂચિ જોઈએ. બરાબર, એમાં આપણે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ અને સાથે બિંદુઓ, આ 3 બાબત લેશું. જોઈ શકો છો માંગના નિયમની અનુસૂચિ. જો કાલ્પનિક અનુસૂચિ છે. બરાબર, કેવી અનુસૂચિ છે? કાલ્પનિક, એટલે જાતે બનાવેલી. આવી જ અનુસૂચિને આધીન આપણે અહીં માંગનો નિયમ સમજાવવાનો. અહીંયા વસ્તુની કિંમત દર્શાવી દો, 50, 40, 30, 20, 10. અહીંયા બિંદુ દર્શાવી દો, A, B, C, D, E. વસ્તુની કિંમત 50, 40, 30, 20, 10 અને વસ્તુની માંગ 1, 2, 3, 4 ને 5. વસ્તુની કિંમત છે એ રૂપિયામાં અને વસ્તુની માંગ છે એ એકમમાં દર્શાવેલી છે. જોઈ શકાય છે એ બિંદુએ વસ્તુની કિંમત 50 રૂપિયા છે ત્યારે વસ્તુની માંગ 1 એકમની છે. બી બિંદુએ જુઓ વસ્તુની કિંમત 40 રૂપિયા થઈ, એટલે કે વસ્તુની કિંમત ઘટી, વસ્તુની માંગ વધીને 2 એકમ થઈ ગઈ. સી બિંદુએ વસ્તુની કિંમત ઘટીને 30 થાય છે તો વસ્તુની માંગ વધીને 3 થાય છે. ડી બિંદુએ વસ્તુની કિંમત ઘટીને 20 થાય છે ત્યારે વસ્તુની માંગ વધીને 4 એકમની થાય છે. અને ઈ બિંદુએ વસ્તુની કિંમત ઘટીને 10 રૂપિયા થાય છે ત્યારે એ જ બિંદુએ વસ્તુની જે માંગ છે એ વધીને 5 એકમની થાય છે. આનો મતલબ શું થાય? જેમ જેમ વસ્તુની કિંમત વધતી જાય છે સામે વસ્તુની માંગ, જેમ જેમ વસ્તુની કિંમત ઘટતી જાય છે સામે વસ્તુની માંગ વધતી જાય છે. અને એનાથી ઊંધું, જો વસ્તુની કિંમત વધતી જાય તો 10 માંથી 20, 20 માંથી 30, 30 માંથી 40, 40 માંથી 50. આ રીતે જો વસ્તુની કિંમત વધતી જતી હોય તો સામે વસ્તુની માંગ છે ઘટતી જતી હોય. 5 માંથી 4, 4 માંથી 3, 3 માંથી 2, 2 માંથી 1. આ રીતે વસ્તુની કિંમતમાં શું થતું જાય? ઘટાડો થતો જાય.
તો અહીં અનુસૂચિ ઉપરથી આપણને ખ્યાલ આવે કે જેમ જેમ વસ્તુની કિંમતો વધે છે, જેમ જેમ વસ્તુની કિંમતો ઘટે છે, એમ વસ્તુની માંગ વધે છે, અને જેમ જેમ વસ્તુની કિંમત વધે છે એમ વસ્તુની માંગ ઘટે છે. એટલે આ બે વચ્ચે કેવો સંબંધ થયો? વ્યસ્ત સંબંધ. બધાયને ખ્યાલ છે, એક ચલ ઘટતું હોય એના લીધે બીજા ચલમાં વધારો થતો હોય વ્યસ્ત સંબંધ, એક ચલ વધતું હોય એના બદલે બીજા ચલમાં ઘટાડો થતો હોય વ્યસ્ત સંબંધ. અને એકમાં વધારો થવાથી બીજામાંય વધારો થતો હોય તો એ સીધો સંબંધ. બરાબર? એકમાં વધારો થવાથી બીજામાં વધારો થાય તો એ સીધો સંબંધ. બરાબર? અહીંયા વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. આ જ અનુસૂચિ ઉપરથી હવે આપણે શું તૈયાર કરવાનું છે? આકૃતિ તૈયાર કરવાની છે. અહીં યાદ રાખજો, આકૃતિ તૈયાર કરતી વખતે સૌથી પહેલાં બે અક્ષ આપણે તૈયાર કરવાના છે. બે ધરી આપણે તૈયાર કરવાની છે. આડી ધરી જેને એક્સ અક્ષ તરીકે ઓળખશું, ઊભી ધરી જેને વાય અક્ષ તરીકે ઓળખશું. બરાબર? નામ આપવાના. ઊભી ધરીને વાય અક્ષ, આડી ધરીને એક્સ અક્ષ. અહીં આવશે ઉદ્ગમ બિંદુ 0. બરાબર? અને આજે આપણે ધરીઓ તૈયાર કરી હોય એમાં આ રીતે તીરની નિશાની કરવાની, એક્સ અક્ષ અને વાય અક્ષ. હવે વસ્તુની માંગ આપણે એક્સ અક્ષ ઉપર દર્શાવશું અને વસ્તુની કિંમત આપણે વાય અક્ષ ઉપર દર્શાવશું. વસ્તુની કિંમત વાય અક્ષ ઉપર, વસ્તુની માંગ એક્સ અક્ષ ઉપર. તમે જોઈ શકો છો અહીં આપણે વસ્તુની માંગ એકમમાં દર્શાવેલી છે 1, 2, 3, 4, 5. 0 થી પછી એક ક્રમ આવે એ પ્રમાણે 1, 2, 3, 4, 5. એ જ રીતે વસ્તુની કિંમત દર્શાવી 0 પછી 10 આવે, 10 પછી 20, 30, 40, 50. એ રીતે ક્રમમાં આંકડા લખવાના. બરાબર? ચડતા ક્રમમાં આપણે અહીં આંકડા લખ્યા. વસ્તુની કિંમત 10, 20, 30, 40, 50. 10, 20, 30, 40, 50. તો આ રીતે આપણે વસ્તુની માંગ દર્શાવી દીધી અને વાય અક્ષ ઉપર આપણે વસ્તુની કિંમત દર્શાવી દીધી. હવે શું કરવાનું? હવે આપણે બિંદુઓ મૂકવાના છે. બરાબર? તમે અહીંયા અનુસૂચિમાં જોતા જાઓ એ પ્રમાણે આપણે બિંદુ મૂકીએ. વસ્તુની કિંમત 50 રૂપિયા છે, ત્યારે વસ્તુની માંગ કેટલા એકમની છે? 1 એકમની. તો અહીંયા આપણે 50 રૂપિયા કિંમત, ત્યારે 1 એકમની માંગ, એટલે 50 કિંમત અને 1 એકમની માંગ. એ બે જ્યાં આવતા હોય ત્યાં આ રીતે આપણે બિંદુ મૂકવાનું. વસ્તુની કિંમત 40 છે, ત્યારે વસ્તુની માંગ 2 એકમની છે. વસ્તુની કિંમત 40, ત્યારે વસ્તુની માંગ કેટલા એકમની? 2. એટલે 2 અને 40 એ બે જે જગ્યાએ આવતા હોય એ બે એકબીજાને છેદતા હોય ત્યાં આપણે આ રીતે બિંદુ મૂકવાનું. વસ્તુની કિંમત 30 છે, ત્યારે વસ્તુની માંગ 3 એકમની છે. વસ્તુની કિંમત 30, ત્યારે વસ્તુની માંગ 3 એકમની. અહીંયા બિંદુ મૂકી દો. વસ્તુની કિંમત 20 છે, ત્યારે વસ્તુની માંગ 4 એકમની છે. અહીંયા બિંદુ મૂકી દો. વસ્તુની કિંમત 10 રૂપિયા, ત્યારે વસ્તુની માંગ 5 એકમની. તો જ્યાં 10 ને 5 ભેગા થતા હોય અહીંયા બિંદુ મૂકી દો. હવે શું કરવાનું છે? બિંદુને જોડતી એક રેખા તૈયાર કરવાની છે. હવે શું તૈયાર કરવાનું છે? બિંદુને જોડતી એક રેખા તૈયાર કરવાની છે. આ જે રેખા તૈયાર થઈ એ આપણી માંગ રેખા છે. કઈ રેખા છે? માંગ. બિંદુઓના નામ આપી દઈએ. 50ની કિંમતે 1 એકમની માંગ, ત્યાં એ બિંદુ. 40ની કિંમતે 2 એકમની માંગ, બી બિંદુ. 30 રૂપિયાની કિંમતે 3 એકમની માંગ, સી બિંદુ. 20 રૂપિયાની કિંમતે 4 એકમની માંગ, ડી બિંદુ. 10 રૂપિયાની કિંમતે 5 એકમની માંગ, ઈ બિંદુ. આ રેખા તૈયાર થઈ એને આપણે માંગ રેખા તરીકે ઓળખશું અને માંગને ઇંગ્લિશમાં ડિમાન્ડ કહેવાય. એના ઉપરથી આપણે અહીં આ જે રેખા છે એને નામ આપીએ ડિમાન્ડનો ડી, DD1. રેખામાં જ્યારે આપણે નામ આપતા હોય DD1 ત્યારે અહીં કેપિટલ ડી કરશું, લિટલ ડી કરશું નહીં. DD1 આ રીતે આપણે રેખાને શું આપ્યું? નામ આપ્યું. અહીં આપણે રેખાનું નામ, આ રેખા કઈ છે? તો કે માંગ રેખા છે. માંગ રેખામાં તમે જોઈ શકો છો ઉપરની બાજુ
વસ્તુની કિંમત વધે છે એ માંગ સંકોચાય છે. એટલે ઉપરની બાજુ માંગનું શું થાય છે? સંકોચન. જેમ જેમ ઉપરની બાજુ વસ્તુની કિંમત વધતી જાય છે એમ માંગ છે એ સંકોચાતી જાય છે. 50 રૂપિયાની કિંમતે 1 એકમની જ માંગ છે એટલે માંગનું સંકોચન. જેમ જેમ વસ્તુની કિંમત ઘટતી જાય છે એ માંગ વિસ્તરતી જાય છે. તો નીચેની બાજુ શું દર્શાવે છે? માંગનું વિસ્તરણ દર્શાવે છે. માંગ વધે એ માંગનું વિસ્તરણ, માંગ ઘટે એ માંગનું સંકોચન. તો આ રીતે બધાને ખ્યાલ આવી ગયો. અનુસૂચિ ઉપરથી કઈ રીતે આકૃતિ તૈયાર થાય? યાદ રાખજો, હંમેશા વસ્તુની માંગ એક્સ અક્ષ ઉપર દર્શાવવાની વર્ષોથી પરંપરા ચાલી આવે છે. એટલે આપણે એ જ પરંપરાને અનુસરશું. વસ્તુની માંગ છે એ એક્સ અક્ષ ઉપર દર્શાવશું અને વસ્તુની કિંમત છે એ વાય અક્ષ ઉપર દર્શાવશું. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે એટલે આપણે એ પરંપરાને અનુસરશું. ઓકે. વસ્તુની માંગના એકમ 1, 2, 3, 4, 5. વસ્તુની કિંમત 10, 20, 30, 40, 50. અનુસૂચિને ધ્યાનમાં રાખી અને આપણે બધાય બિંદુ મૂકવાના અને બિંદુને આધારે રેખા તૈયાર કરવાની. ઓકે. આ રીતે જ્યારે આપણી આકૃતિ કમ્પ્લીટ થઈ જાય છે ત્યાર પછી આપણે આકૃતિની થોડીક સમજૂતી લખવાની થાય. શું લખવાનું થાય? સમજૂતી. હવે આપણે આકૃતિ માટેની સમજૂતી તૈયાર કરીએ કે કઈ રીતે આકૃતિની સમજૂતીની વાત આવે. ઓકે. હવે આપણે આકૃતિ ઉપરથી આકૃતિની સમજૂતી લખવાની છે. બરાબર. અહીં આકૃતિ ઉપરથી આપણે આકૃતિની સમજૂતી તૈયાર કરી છે. બધા જ મિત્રો વ્યવસ્થિત રીતે સમજૂતી સમજજો. આકૃતિમાં એક્સ અક્ષ ઉપર વસ્તુની માંગ એકમમાં દર્શાવેલી છે અને વાય અક્ષ ઉપર વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવેલી છે. એટલે આપણો પહેલો મુદ્દો હંમેશા આ જ હશે કે એક્સ અક્ષ ઉપર શું દર્શાવ્યું અને વાય અક્ષ ઉપર શું દર્શાવ્યું. તો આપણે લખ્યું અહીં આકૃતિમાં એક્સ અક્ષ પર વસ્તુની માંગ દર્શાવી અને વાય અક્ષ ઉપર વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવેલ છે. પહેલો મુદ્દો આ રીતે. ઓકે. બીજો મુદ્દો બિંદુઓને ધ્યાનમાં રાખીને આગળ વધીએ. અહીં કેટલા બિંદુઓ છે? 5. A, B, C, D, E. આ પાંચેય બિંદુઓ શું દર્શાવે છે? જુદી જુદી કિંમતે વસ્તુની જુદી જુદી માંગ દર્શાવે છે. આ પાંચેય બિંદુઓને જોડવાથી DD1 રેખા તૈયાર થઈ. આ DD1 રેખા છે એ આપણી કઈ રેખા છે? માંગ રેખા છે. એટલે જ આપણે એવું લખવાનું આકૃતિમાં A, B, C, D, E આ પાંચેય બિંદુઓ જુદી જુદી કિંમતે વસ્તુની જુદી જુદી માંગ દર્શાવે છે. આ બિંદુઓને જોડતી રેખા DD1 રેખા એ કઈ રેખા છે? માંગ રેખા છે. માંગ રેખાને ઇંગ્લિશમાં કહેવાય ડિમાન્ડ કરવે. માંગ રેખાને ઇંગ્લિશમાં શું કહેવાય? ડિમાન્ડ કરવે. કરવે એટલે રેખા, ડિમાન્ડ એટલે માંગ. આ વાત આપણે જોઈ શકીએ છીએ. અહીં વસ્તુની કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત. એટલે કે જો વસ્તુની કિંમત ઘટે છે તો વસ્તુની માંગ વધે છે અને જો વસ્તુની કિંમત વધે તો વસ્તુની માંગ ઘટે. કિંમત વધવાથી માંગ ઘટે છે, કિંમત ઘટવાથી માંગ વધે છે. કિંમત વધવાથી માંગ ઘટે છે, કિંમત ઘટવાથી માંગ વધે છે. વ્યસ્ત સંબંધ. બરાબર. જ્યારે વ્યસ્ત સંબંધ હોય, અહીં વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે. યાદ રાખજો, જ્યારે વ્યસ્ત સંબંધ હોય ત્યારે જે રેખા તૈયાર થાય એ હંમેશા ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ રેખા જતી હોય. બરાબર. આવી રેખા જે તૈયાર થાય એને ઋણ ઢાળ ધરાવતી રેખા ગણશું. કેવી રેખા? ઋણ ઢાળ ધરાવતી રેખા. એટલે કે માંગ રેખા કેવો ઢાળ ધરાવે છે? તો કે ઋણ ઢાળ ધરાવે છે. બરાબર. અહીં જે રેખા છે એ ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ જાય છે. શું કામ? કારણ કે બે ચલ વચ્ચે, કિંમત અને માંગ, આ બંને ચલ વચ્ચે વ્યસ્ત સંબંધ છે અને જ્યારે વ્યસ્ત સંબંધ હોય ત્યારે રેખા હંમેશા ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ જતી હોય. બરાબર. એટલે આ મગજમાં રાખજો. એટલે આપણે મુદ્દો લખ્યો. અહીં વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે. આથી જ માંગ રેખા DD1 ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ જાય છે, જે ઋણ ઢાળ દર્શાવે છે.
આ રીતે આપણે અહીં માંગનો નિયમ આખો સમજ્યા. બરાબર. સૌથી પહેલાં માંગની વ્યાખ્યા, ત્યાર પછી માંગમાં કયા બે પરિબળોથી ફેરફાર થાય છે એની વાત કરી, વસ્તુની કિંમત અને કિંમત સિવાયના અન્ય પરિબળ. ત્યાર પછી આપણે માંગનો નિયમ જોયો જે આલ્ફ્રેડ માર્શલે આપ્યો. બરાબર. જો અન્ય પરિબળો સ્થિર રહે તો વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે. એટલે કે જો વસ્તુની કિંમત વધે તો માંગ સંકોચાય છે અને વસ્તુની કિંમત ઘટે તો માંગ વિસ્તાર પામે છે. આ માંગનો નિયમ આપણે જોયો. ત્યાર પછી માંગના નિયમની આપણે ધારણાઓ જોઈ, શરતો. બરાબર. કે અન્ય પરિબળોને સ્થિર ધારવાની વાત હતી. ગ્રાહકોની આવક સ્થિર, ગ્રાહકોની સંખ્યા સ્થિર, વ્યક્તિની અભિરુચિ અને પસંદગી સ્થિર, સંબંધિત વસ્તુઓની કિંમત સ્થિર, ભવિષ્યની કિંમત અંગેની અટકળો સ્થિર. ત્યાર પછી આપણે શું જોયું? માંગના નિયમની અનુસૂચિ. બરાબર. અનુસૂચિની વ્યાખ્યા, અનુસૂચિ તૈયાર થઈ જાય પછી અનુસૂચિ ઉપરથી આપણે આકૃતિ તૈયાર કરી અને પછી આકૃતિ ઉપરથી એની શું આવશે? સમજૂતી આવશે. બધા જ વિદ્યાર્થી મિત્રોએ મેં તમને જે ક્રમ કીધા એ ક્રમ પ્રમાણે વ્યવસ્થિત રીતે અર્થશાસ્ત્રની પાકી બુકમાં આખો ક્વેશ્ચન વ્યવસ્થિત લખવાનો છે, સમજવાનો છે, પાકો કરવાનો છે. બરાબર. ઓકે, અસ્તુ.